હાલ જગદીશભાઈ ખંડિત કરવામાં આવી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન સન્માનિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને આજે જયંતિ વકીલની ચાલી પાસે સ્થાનિકોની ફાળાથી બનાવેલી જે મૂર્તિ છે એને ખંડિત કરીને દેશના ગૃહમંત્રીએ જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકર માટે અપમાનજનક ખેદજનક ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને દોહળવા માટેનો શાંતિ દોહળવાનો એક હિન્ન પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે। અમારી આ સંગઠન દ્વારા અને સમાજ દ્વારા માંગણી છે કે જે તત્વોએ આ હિન્ન કૃત્ય કર્યું છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, પોલીસ પોતે ફરિયાદી બને અને એનો વરઘોડો ગૃહમંત્રી જે પ્રમાણે શોખ છે વિધર્મીઓના વરઘોડા કાઢવાનો, તો બાબા સાહેબ આંબેડકરના મૂર્તિને ખંડિત કરવાના જે અસામાજિક તત્વો એનો પણ અહીંથી વરઘોડો નીકળે એવી મારી આપણા મીડિયાના માધ્યમ દ્વારા ગૃહમંત્રીને મારી ચેલેન્જ છે। કઈ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? વિરોધ પ્રદર્શન અમે શાંતિ રીતે કરી રહ્યા છીએ। આમ જનતાને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એની તકેદારી રાખીને અમે અહીં બેઠા છે ધરણા ઉપર અને અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ધરણા પર બેસી જઈશું। પહોંચાડવામાં આવ્યું છે, અત્યારે લોકોનો વિરોધ થઈ રહ્યો છે, શું બનાવ બન્યો, કેવી રીતે ફરીથી કાર્યવાહી જે એફઆરઆઈને ફરિયાદ નોંધવાની કામગીરી